સુરતના બનાસકાંઠા વિભાજનને લઈ સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતો। ધાનેરા તાલુકા અને બનાસમાંથી કાળી વાવ થરાદ તાલુકા જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ધાનેરા તાલુકાના રહેવાસીઓએ દર્શાવ્યો હતો વિરોધ। સુરત બનાસકાંઠા વિભાજનને લઈ સુરતમાં વિરોધ ધાનેરા તાલુકા અને બનાસમાંથી કાળી વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ કરવામાં આવ્યો હતો। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ધાનેરા તાલુકાના રહેવાસીઓએ વિરોધ દર્શાવ્યો હતો। ધાનેરાને બનાસમાં જ રાખવા લોકોની માંગ કરવામાં આવી હતી। ધાનેરાની સાચી ઓળખ બનાસ જ છે અને બનાસકાંઠા જિલ્લામાં તમામ સુવિધાઓ મળી રહી છે। ભૌગોલિક પરિસ્થિતિમાં પણ એ બનાસકાંઠા જિલ્લાની નજીક પડે છે। સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવા જ પડશે। જુદા જુદા બેનરો અને પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બનાસમાં ફરી નહીં સમાવાય તો ગાંધીનગર સુધી ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર વિરોધ કરાશે। મારું નામ લાલજીભાઈ પુરોહિત છે। અમે સુરત કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ, કારણ કે આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરી દેવામાં આવ્યું છે એ વિભાજન જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે। એનાથી ધાનેરા તાલુકાની બધી જ પ્રજા રોષે ભરાયેલી છે, એમનામાં ભરપૂર રોષ છે ને એટલા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમને અમારો અધિકાર છે, અમને પાછો આપો।